એક માસ્તરે છોકરાને પૂછ્યું સ્કૂલમાં આ ગામમાં પક્ષી કેટલા? હા, કાગડા કેટલા? 720. તને શી ખબર? એ ઓછા હોય તો બહાર મહેમાન કીધી ગયા હોય, અને વધારે હોય તો બહારથી મહેમાન આવ્યા હોય. ત્રણ પાનના વડ જેવું આપણે 2-5 વધે ને 2-5 ઘટે. પણ એક વસ્તુ તમને હાવ સાચી કહું ને, કે આપણે માયાના જીવ છીએ એટલે સમજાશે તો નહીં, હું કે તમે, પણ બહુ જન્મના પૂર્ણ હોય ને તો જ આ મંદિરમાં આવે ને ભગવાનનું નામ લેવાય. તમે એમ માનો કે આજે સમય છે એટલે મંદિરે જાઓ, એ વાત માનવા જેવી નહીં. ભગવાન ઓળખાવાને એમાં બહુ જન્મના પૂર્ણ જોઈએ. તમે જોઈજો ભવાયા આવશે ને એટલે કોઈને આમંત્રણ નહીં, આખું ગામ ભેગું થાય. શું કરવા? એમાં પુણ્યની જરૂર ન હોય. ભવાયામાં તો ભવાઈ હોય બધી, એટલે એ જોવામાં તો પાપની જરૂર હોય. બરોબર? એટલે પાપથી તો બધાના મગજ ભરેલા જ છે. આ પુણ્યનો પ્રશ્ન આવે ને ન્યા જ માથાકૂટ છે. પાપ તો બધામાં ભરેલા છે. ભવાયા જોવા તરત કોઈને નહીં બોલાવ પડે, ઢગલો થઈ જશે માણસોનો, પડા પડી. પણ જો ભગવાનનો પ્રસંગ આવ્યો હોય ને તો એસી ચાલુ હોય, પંખા હોય, તોય ખુરશીઓ ખાલી પડી છે. બોલાવો ને તોય નહીં આવે. આપણે ગંગાઈ ગયા જોયું નહીં? 50-75 ધાર્યું હતું તો 20-25 જણા આવ્યા. કારણ કે ન્યાસ અને પૂર્ણની જરૂર પડે. અને આ જગતમાં અનાદિકાળથી છે ને આ જીવ ખોટું જ કરતો આવ્યો છે. અનાદિકાળની આ રીત છે, આજકાલની નથી. એટલે એ પાપ હોય ને એટલે ખોટું હોય ને ત્યાં જોજો. આગળ ચૂંટણીમાં ભેગા કરવા ને રૂપિયા તો બહુ થાય છે દાદા, પણ મંદિર માટે ભેગા કરવા હોય ને તો ત્યાં પછી માથાકૂટ રહે પાછી થોડીક. કોઈ પણ જગ્યાએ થિયેટરે ભીડ હશે, મંદિરમાં એવો ભીડો નહીં હોય. પછી ઠીક છે, મોટા તીર્થોમાં ભીડો હોય, પણ એ તો ત્યાં ભગવાન દિવ્ય રૂપે મૂર્તિમાં બિરાજતા હોય ને એનું ખેંચાણ હોય. તમે અયોધ્યા જાઓ, મથુરા જાઓ, રામેશ્વર જાઓ, ત્યાં લાખો માણસોનું ખેંચાણ. પણ કારણ કે ત્યાં વેદ મંત્રોથી ભગવાનને મંત્રને આધીન દેવ, એટલે બ્રાહ્મણોએ મંત્ર બોલ્યા એટલે મૂર્તિમાં આવીને રહેવું જ પડે. જાય ક્યાં ભગવાન? એટલે ત્યાં લોકોનું આકર્ષણ રહે છે. જોજો પુણ્યવાળા જીવનો ભીડો બીજે ક્યાંય નહીં હોય. મોટા તીર્થોમાં ભીડો દેખાય છે, અને ત્યાં મૂર્તિમાં ભગવાન અખંડ હોય. મેં દક્ષિણ ભારતની યાત્રા 35 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા 3-4 વખત કરી. 4 કે 5 પારાયણ મેં મદ્રાસમાં વાંચી, પણ એ 35 વર્ષ પહેલા. એક વર્ષને અંતરે 4-5 પારાયણ કરી. મેં પારાયણ કરીને યાત્રામાં નીકળતા રામેશ્વર જઈએ તો તરત દર્શન, શ્રીરંગમ જઈએ તો તરત દર્શન. અને તિરુપતિ બાલાજી મેં પહેલી વાર, એટલે લગભગ 50 વર્ષ થયા. તે દિવસે હાવ શાંતિથી સામે ઊભા દર્શન કર્યા હતા. જરાય ભીડો નહોતો. અને મંદિર દેખાય એમ જ ચોકમાં અમે બેઠા હતા અને ઢેબરા જમ્યા હતા. મદ્રાસના ટ્રસ્ટીઓ હતા અને 2-3 બહેનો એક બાજુ હતા, અને અમારા માટે થેપલા ને એવું બનાવીને લાવ્યા હતા. શોખમાં જમતા. ઠાકોરજીના મંદિરને સામે શોખમાં અમે ભાતું જમ્યા હતા, યાદ છે. હવે અત્યારે જાઓ તમે તો 12 કલાક તમારે લાઈનમાં ઊભું રહેવું પડે. કેટલો આ તીર્થોનો મહિમા વધ્યો, કેટલું માણસનું ખેંચાણ. પણ તમે દરવાજો જુઓ ને તિરુપતિ બાલાજીનો, હાવ નાનો એવો છે, આના કરતા હાંકડો છે. અંદર જુઓ ને તો રોજનું લાખો માણસ. દરવાજામાં ક્યાંય હાંકડાશ નહીં, છૂટો જ રસ્તો, એકબીજાને અડ્યા વગર જાઓ ના આવો. પણ અંદર લાખો માણસ. કહેવાય છે કે એ દરવાજો એવા સોઘડિયામાં બન્યો છે ને એટલે આ લોકોનું ખેંચાણ થાય છે.
અંદર લાખો માણસ, બહાર પણ દરવાજામાં જાવ તો કોઈ અડે નહીં, જાય ને આવે, હાવ ભીડો ન હોય એવું. પણ એ એવા સોઘડિયામાં એ જે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દરવાજો કર્યો ને એટલે લાખો માણસનું ખેંચાણ રહે છે. અને આપણે ભીડો થાય ને તો ઉત્તર દરવાજો પોળો કરીએ, પોળો કરો તો આપણું ડાપણ કર્યું, પછી ત્યાં કાંઈ શક્તિ ભગવાનની કામ કરે નહીં. બાકી મોટા તીર્થોમાં આવું હોય છે. અરે તિરુપતિ બાલાજીમાં તો મંદિરની બહાર હુંડીઓ હોય, આમ થોડુંક ભોંયરું હોય લાદીમાં, અને કપડાનું આમ હેઠ બાંધ્યું હોય, અને એમાં કાપા હોય, કાપામાં તમારે બંડલ નાખવાના એટલે સીધા નીચે ભોંયરા વયા જાય. હુંડી કહે અને હુંડીમાં વયા જાય. અરે પણ તમારે 5 લાખ નાખવાને તો ધક્કા ધક્કીમાં જાઓ તો તમે માનો કે શાંતિથી તો હાંજુ દી ઉભારો નંબર નો. અને લાખ 2 લાખ 5 લાખ નાખનારા જ નકર આવ્યો. અહીંયા પણ સુરતમાં ઘણા તિરુપતિ બાલાજી વાળા ત્યાં જાય ત્યાં લાખ રૂપિયા આપે, અહીં કોઈ 5000 ન આપે. બહુ આકર્ષણ દેવનું, પણ એ દેવનો પ્રભાવ અને મૂર્તિમાં ભગવાનનો વાસ. અને આ બધા હજારો વર્ષ જૂના, એટલે આ 100 વર્ષ પહેલા તો હું સતયુગ જેવું જ હતું. આ હમણાં 50 વર્ષમાં જ બધું 35 વર્ષમાં કળિયુગનું જોર વધ્યું. ખોટું, રાગ, દ્વેષ, પ્રપંચ, મારું તારું, આ બધું લગભગ પછી 35 વર્ષમાં વધારે વધ્યું. 55 વર્ષ ત્યાં હું હીરા ગતો તેથી હાવ સુરતમાં સતયુગ જેવું વાતાવરણ હતું. મારું તારું તો કોઈને ખબર નહોતી પડતી. અને દક્ષિણના તીર્થોમાં આજથી 40 વર્ષ પહેલા હું જતો, હાવ મંદિરો ખાલી, શાંતિથી દર્શન થાય. મેં નહોતું 3 દી પહેલા કીધું, કન્યાકુમારી અમે ગયા, કોઈ નહીં. 100-200 કે એવા રૂપિયા કાંઈક ધર્યા, અને એને આટલો જાડો મને જે કમળનો હાર પહેરાવ્યો છે હજી મને યાદ છે. ઉપડે નહીં આપણાથી એવો માતાજીનો હાર ઉતારીને મને પહેરાવેલો. એટલે આજે કળિયુગમાં તીર્થોની અંદર ભગવાનનો અખંડ વાસ છે. આપણે જેમ માનીએ છીએ કે વડતાલમાં ને ગઢડામાં અખંડ સ્વામિનારાયણ ભગવાન છે, એવું પરોક્ષવાળા પોતપોતાના તીર્થોમાં પોતાના ઈષ્ટદેવ અખંડ હોય એવું માને છે. દ્વારકાધીશ મથુરામાં મંદિર છે, હાંજ સુધી એટલો ભીડો હોય કે મંદિરમાં હલવાની જગ્યા ન મળે તમને. વિશ્રામ ઘાટની પાસે ભરસક સિટીમાં છે, કેટલું માણસ, કેટલું માણસ. તમે જુઓ તેમ થાય કે ક્યાંથી બધું કીડિયારા જેમ આવતું હોય છે. 360 દિવસ સવારથી સાંજ સુધી ધક્કા ધક્કી હોય. થાળ કરાવો તો લાડવા એવા ફર્સ્ટ ક્લાસ મગજના મળે, ઠોર મળે, લાડવા મળે. કેટલી બારીઓએ આમ ધક્કા ધક્કી હાલતી હોય પ્રસાદનીઓ. એટલે ભગવાન કળયુગમાં છે, પણ હવે આ જીવને મનાય નહીં ને એટલે જ્યાં ત્યાં છે ને બાસકા ભર્યા કરે. બાકી જો મહિમા સમજીનો તીર્થનું સેવન કરે તો ખરેખર ધન્ય ધન્ય થઈ જવાયો. રામેશ્વરમાં તમે જાઓ એટલે 4 વાગે, 3:45 વાગે સ્ફટિકની શિવલિંગની શોભાયાત્રા રોજ સવારે 3:45 નીકળે. તમારે વહેલા જાગી પૂજા કરીને 3:45 પહોંચી જાઓ તો તમને સ્ફટિકના શિવલિંગના શોભાયાત્રાનું દર્શન થાય. સવારમાં વહેલા એ નીકળ્યો. કન્યાકુમારીમાં કુંવારી કન્યા એટલે પાર્વતીની મૂર્તિ છે. કન્યાકુમારી એટલે કુંવારી કન્યા એમ. એના નાકમાં દાણો છે, એ નાકના દાણામાં જે હીરો છે ને એમાંથી એટલો આજે પ્રકાશ નીકળે છે, આખા રૂમની અંદર એનો અજવાળું પડે છે. હવે એની કિંમત તો આ યુગમાં લગભગ કોઈ કરી ન શકે, એટલો કિંમતી હીરો. હીરામાંથી આટલો પ્રકાશ નીકળે છે. જેમ નાગના માથામાં મણી હોય ને એની કિંમત જેમ ન થઈ શકે, એવો મણી આજે કન્યાકુમારી માતાજીના નાકના દાણામાં છે. અમે ગયા ત્યારે તો અમે ઘણી વાર દર્શન કર્યા, અત્યારે છે કે નહીં ખબર નહીં, પણ લગભગ એ નાકમાં દાણો હોય ને એમાં હીરો છે ને આજે અજવાળું પડે છે. એટલે બધા તીર્થોની કાંઈક ને કાંઈક ખાસિયત હોય છે. તમે દ્વારકા જાઓ, બેટ દ્વારકા,
તો પ્રદક્ષિણામાં એક થાંભલો છે, ખબર હશે તમને? આમાં હવે દિવાલની અડોઅડ થાંભલો છે, જગ્યા હાવ થોડી છે, એમાંથી હોપટ નીકળવાનું. એટલે જેણે પાપ કર્યા હોય ને એ ન નીકળી શકે, અને પુણ્યવાળો જે હોય ને એ થાંભલામાંથી હોપટ નીકળી જાય એવી માન્યતા છે. અને હકીકત સારું, જાડા માણસો નીકળી જાય ને પાતળા માણસો ક્યારેક નથી નીકળી શકતા. અમે હગી આંખે જોયું. બોલો. પછી દક્ષિણ ભારતની અંદર સુચિન્દ્રમ નામનું તીર્થ છે, જે ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગીને આખા શરીરમાં 1000 યોની થઈને પરું નીકળતું. પછી એ પ્રાયશ્ચિત કરવા જે ગયેલો એ સુચિન્દ્રમ તીર્થ. સૂચિ એટલે પવિત્ર, ઇન્દ્ર એટલે ઇન્દ્ર. ઇન્દ્ર પવિત્ર થવા પ્રાયશ્ચિત કરવા ગયો એ કમળના વનમાં. ત્યાં અત્યારે મંદિર છે, 10-15 પેઢીએ મંદિર પૂરું થયેલું. આટલું પથ્થરનું મોટું મંદિર કન્યાકુમારીથી નજીક થાય, તામિલનાડુમાં. હવે એ મંદિરની અંદર એક થાંભલો છે, આમ કાંકરો મારો ને એટલે ઝાલર વાગે ને એવો જ અવાજ. તમે નજીક જુઓ તો થાંભલો પથ્થરનો, પણ કાંકરો મારો એટલે ઝાલર વાગે ને એવો જ અવાજ આવે. અને ત્યાં હનુમાનજીની 2 માળની મૂર્તિ છે. ત્યાં હનુમાનજી લંકા હળગાવીને આવ્યા ને ત્યારે ન્યા આવ્યા ને વાંદરા હોય પૂછડું ઠારેલું, અને બધાએ માખણ લગાડેલું હનુમાનજીના પૂછડે, દાજ્યા હોય એટલે. આજે ત્યાં માખણની ગોળીઓના ઘા કરવાના પૂછડા ઉપર 2 માળની હનુમાનજીની મૂર્તિ અને માખણની ગોળીઓ ત્યાં મળે ને એના ઘા કરી કરીને પૂછડે માખણ લગાડવાનો રિવાજ. એ સુચિન્દ્રમ તીર્થ, ને ત્યાં એ પથ્થરનો થાંભલો ઝાલર જેવો અવાજ આવે. બધાય તીર્થોમાં જાઓ ને તમને કાંઈક નવીન મળે. બદ્રીનારાયણ તમે જાઓ એટલે ત્યાં હવે ગંગાનું પાણી એટલું ઠંડુ કે તમે હાથનો પોસો બોળો ને 1 ઇંચ આંગળી જાય ત્યાં ઠેકડો મારો, એટલું ઠંડુ પાણી. બરફ પણ કદાચ પાછો પડે એટલું ઠંડુ પાણી. અને ત્યાં પાળી છે, પાળી ઉપરથી ગંગામાં હાથ બોળો અને આમ ગરમ કુંડમાં હાથ બોળો. હવે ગરમ પાણી એટલું છે કે એમાં તમે આંગળી ન બોળી શકો, ને બાજુમાં ઠંડુ પાણી છે, ઠંડામાં આંગળી ન બોળી શકો. આ આંખે સગી આંખે બધાએ જોયેલો ચમત્કાર. બદ્રીનારાયણ ગયા હોય ઉછી આંગળી કરો છે, 3, 3, 7, 3, 9, 12 જણા ગયા. તમે નથી ગયા મોહનભાઈ? એટલે ગરમ પાણીને કુંડ તો જોયા ને. નાયા હોય તે ના, હું હમણાં નાયો હતો, પણ હું તો ઓલો લોટો લઈને કાંઠે બેહીને નાયો હતો. એ નથી ગયા. પૈસા ભેગા કર્યા કરો, કબાટ ભરજો હો. એટલે છે ને આ તીર્થોમાં બધે છે ને કાંઈક નવીન નવીન ખાસિયતો હોય જ છે. ત્યાર પછી ત્યાંથી બદ્રીનારાયણથી તમે આમાં આગળ જાઓ ને તો કેશવ પ્રયાગ આવે, જ્યાં ઓલી ભીમપુલથી જે સરસ્વતી આવે છે ને, સરસ્વતી ઉદ્ગમ ભીમપુલ નીચેથી, એ અહીંયા અલકનંદાને મળે. ત્યાં 2-3 ખેતરવા જાઓ તમે, 1/2 કિલોમીટર જેટલું, એટલે અલકનંદાને મળે. એ 2 નદી ભેળી થાય, ત્રીજી સરસ્વતી, એને કેશવ પ્રયાગ કહેવાય. ત્યાં તમે સ્નાન કરો, ત્યાં બાજુમાં પુલ છે, એ પુલ ચડીને સામે ભેખડ ચડો ને એટલે ઉપર 1/2 કિલોમીટર જાઓ, આમ જ આવ ઢાળ છે. ત્યાં મૂર્તિ માતાએ તપ કરેલું છે. ત્યાં કોઈ પક્ષી જોવા ન મળે, કાગડો જોવા ન મળે, કોઈ વસ્તુ નહીં. અને ત્યાં નાની ડેરી કરેલી છે, 10x10 ની રૂમ છે ને એમાં મૂર્તિ માતાની મૂર્તિ છે, ભક્તિ માતાની, નરનારાયણ દેવના માં. એને ત્યાં મૂર્તિ માતાએ તપ કરેલું. ને વસુધારા છે ત્યાં ધર્મદાદાએ તપ કરેલું. આ 2 છે. હવે એ ત્યાં તમે વસુધારા મૂર્તિ દેવી માતાએ જાઓ, કાગડો ન ફરકે. પણ ભાદરવા સુધી 12 10,000 માણસનો ભીડો ત્યાં હોય. મૂર્તિ માતાએ નરનારાયણ દેવને કહ્યું, બેટાઓ તમે ભારતની પ્રજા માટે તપ કરવું હોય તો કરો, પણ હું ઉપર બેઠી છું, તમારે 12 મહિને એકવાર મને મળી જવું. એ નરનારાયણ દેવે કીધું, માં મળશું તમને. એટલે એ પરંપરામાં બદ્રીનારાયણ ભગવાનની મૂર્તિ ભાદરવા સુદ 12 ત્યાં લઈ જાય. સવારથી સાંજ સુધી મૂર્તિ માતા પાસે બદ્રીનારાયણ ભગવાનને બેહારવામાં આવે અને ત્યાં ભંડારો થાય. 10 થી 15 હજાર માણસનું જમણ થાય, ભજન કરે.
આનંદ કરે અને સાંજે પાછી શોભાયાત્રા આખી બદ્રીનારાયણ ભગવાનને લઈને આવે મંદિરે, મંદિરમાં બદ્રીનારાયણ ભગવાનને પધરાવે. હવે આ રિવાજ તમે જોવો ને તો નવાઈ લાગે આપણને. બધા તીર્થોમાં કાંઈક ને કાંઈક ખાસિયત. દક્ષિણમાં એક મંદિર છે, ત્યાં રોજ શોભાયાત્રા નીકળે, રોજ. એક જોવો ને એક ભૂલો ને, એવા એવા ચમત્કારો મોટા મોટા મંદિરોમાં. એટલે ભારતમાં જે તીર્થો છે ને એ ખરેખર કળયુગના લોકોના ઉદ્ધાર માટેના તીર્થો છે. મહારાજે આપણને ખાસ દ્વારિકા આદિક તીર્થોની યાત્રા કરવાની કીધી, એટલે દ્વારિકા મુખ્ય, બાકી બધી યાત્રા તો કરવાની. પણ દ્વારિકા મુખ્ય એટલે કહ્યું મહારાજે શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ માન્યા હતા, અને શ્રી કૃષ્ણને ઈષ્ટદેવ માનીને આ જગતને ઉપાસના માર્ગ બતાવ્યો હતો. એટલે કહેવાય રાધા કૃષ્ણેષ્ટ દેવતાય નમઃ. રાધા કૃષ્ણ જેના ઈષ્ટદેવ છે એવા સ્વામિનારાયણને હું નમસ્કાર કરું છું. ઘણા સર્વોપરી વાળા અવળો અર્થ કરે, રાધા કૃષ્ણના ઈષ્ટદેવ એવા સ્વામિનારાયણ ભગવાનને અમે નમસ્કાર કરીએ. પણ વાસ્તવિક અર્થ એવો છે કે રાધા કૃષ્ણ જેના ઈષ્ટદેવ છે એવા સ્વામિનારાયણ ભગવાનને હું નમસ્કાર કરું છું. એટલે તીર્થોમાં તમે ફરો ને એટલે કાંઈક અજાયબી મળે. તમે ચિત્રકૂટ જાઓ ને, ત્યાં સ્ફટિક શિલા છે મંદાકિનીના કિનારા ઉપર. સ્ફટિક તો તમે જોયું છે ને. મને તુલજા ભવાની જે રણુ પ્રભાતગીરી ત્યાં ગોદરી પરસાદીની એ બાપુએ મને માતાજીની માળા કાઢી અને સ્ફટિકની માળા પહેરાવી. ત્યાં આજે એની કિંમત કદાચ 10-15 હજાર રૂપિયા, 20,000 થાય. મોટા મોટા હોપારી જેવા સ્ફટિકના મણકાની. કાલે બતાવીશ તમને હું. હવે એ સ્ફટિક છે એ તુલજા ભવાની, એમ ત્યાં ચિત્રકૂટમાં આખી સ્ફટિક શિલા છે. આપણે 15-25 જણા ત્યાં બેસી શકીએ ને એવડી. ત્યાં રામના પગલા પડેલા, ત્યાં મહિનાઓ સુધી રામ લક્ષ્મણ ને સીતા રહેલા છે. અને ન્યા સીતાજીને સાસુ મારવા આવેલો જયંત, ઇન્દ્રનો દીકરો જયંત કાગડો બનીને આવેલો. અને રામે જોયું ને એટલે દર્ભની હળીનો ઘા કર્યો, એનું બાણ બન્યું. અને એ કાગડો જયંત ત્યાંથી ભાગ્યો ને પાછળ બાણ. દુનિયામાં બધે ફર્યો, કોઈ હંગીરો ને. છેલ્લે નારદજીના પગ પકડ્યા, નારદજી હાથ ઊંચો કર્યો એટલે રામનું બાણ અટકી ગયું. પછી તો નારદજી અટકાયા. હવે રામ અને નારદ બે ભેગા થયા. રામ કે મારું બાણ પાછું ન પડે તો તમે લખી નાખો સાધુનો મહિમા નથી. ના, સાધુનો મહિમા રામ કે છે. તો કે મારે શરણે આવેલો કાગડો મરવો ન જોઈએ. રામ કે મારું છૂટેલું બાણ નિષ્ફળ ન જવું જોઈએ. બોલો હવે શું કરવું? બેયને સામે સામે હોડી વચ્ચે હોપારી થઈ. પછી એવો રસ્તો કાઢ્યો કે રામનું બાણ ગયું ને જયંતને કાગડાની એક આંખ ફોડીને પાછું રામ પાસે આવી ગયું. અને ઓલો કાગડો મર્યો નહીં, સર્પ મરે નહીં, લાકડી ભાંગે નહીં, એવું કર્યું. આજે કાગડો એક આંખે દેખે. અને સ્ફટિક શિલા જે ચિત્રકૂટમાં છે એની ચારે બાજુ 2 કિલોમીટર સુધી ક્યાંય તમને કાગડો જોવા ન મળે. કોઈ દી ત્યાં કાગડો જતો નથી. એ અત્યારે તમારે ચમત્કાર જોવો હોય તો ચિત્રકૂટમાં જોવા મળે. અમે ત્યાં ગયા ત્યારે એક વિશ્વનો મોટો વક્તા મોરારી બાપુ રમેશ ઓઝા ને એથી મોટો વિશ્વ લેવલનો એ તેદી ત્યાં આવેલા. અને અમે ત્યાં ગયા ને હારે ભેગા થઈ ગયા. ને મારી હારેવાળાએ પૂછ્યું તો મને ખબર નહોતી પડતી કે હિન્દી આવડતી નહોતી. એ મોટો વક્તા ત્યાં એ નાવા આવેલો ને અમે નાયા ને ગાયોને ઘાસ નાખ્યું ને ત્યાં ભેગા ત્યાં ઓળખાણ થયેલી. હા, એવું કાંઈક તમે જ હતા ને મને લાગે હારે? હા હા, કાંઈક નામ હતું. વિશ્વનો મોટો વક્તા એમ દુનિયાભરમાં જેનું નામ એ તેદી ત્યાં મળેલા. ને મહાત્મા જોકે હતા, અમારી જેવા ડ્રેસમાં હતા કાંઈ ખાસ. પણ તપસ્વી બહુ હતો એવું લાગ્યું અમને. મેં મળ્યા, અમને આમ આનંદ થયો હતો. એટલે એ ત્યાં કાગડો નથી. આ એક ત્યાંની ખાસિયત છે. પછી 2 ગુફાઓ છે ત્યાં, ગુપ્ત ગોદાવરી. જે નાસિકની ગોદાવરી એ પાતાળમાંથી ત્યાં પહાડમાં થઈને ધોરિયા રૂપે નીકળે. હવે ગુફામાં તમે જાઓ ને તો એમ લાગે કે આમાં જવાશે કે નહીં, પાછું નીકળે છે. આમ ઢવડાતા તીરાડે છે નાની. અંદર જાઓ તો આપણે પારાયણનું આયોજન કરવું હોય ને તો એટલી મોટી ગુફા. એક બાજુ રામ દરબાર છે, એક બાજુ મહાદેવનું મંદિર છે,
અંદર જાઓ તો 2 તળાવ છે, ગોઠને ગોઠને પાણી નાહવું હોય તો નાયા કરો, બધી શુદ્ધ વ્યવસ્થા. બધી સ્ટોર કરવાય તો જગ્યા છે, 2-5 સ્ટોર કરી દો હોતે. અને આગળ જાઓ તો એ પાણીમાં ગોઠને ગોઠને પાણીમાં જાઓ, અંદર તો જાજુ પાણી હાથળ જેટલું આવે. ત્યાંથી આગળ જાઓ ને તો ભેખડ ચડો એટલે નળમાંથી પાણી આવે ને એટલી ધારોડી પીડ્યા કરે. એ ગુપ્ત ગોદાવરી નાસિકથી રામ માટે ત્યાં નીકળી, જેમ ભાગીરથી સ્વામિનારાયણને નવડાવવા માંડવીની ખીણના પહાડો તોડીને ગઢડામાં નીકળી, જેને આપણે ઘેલો નદી કહીએ, ભાગીરથી ત્યાંથી પાતાળમાંથી ગઢડા નીકળી, એમ એ ગોદાવરી નાસિકમાંથી રામને નવડાવવા ચિત્રકૂટમાં નીકળી. આજે પણ એ ગુપ્ત ગોદાવરીનો એટલો મહિમા, તો કે પહેલાં તો 5 રૂપિયા ટિકિટ હતી ને હવે કાંઈક 10 રૂપિયા ને 25 રૂપિયા થઈ. સરકારને કરોડો રૂપિયાની આવક છે. સવારથી સાંજ સુધી લાઈન હોય, ધક્કા ધક્કી, ટિકિટ લઈ લઈને જવાનું. હા, તીર્થોમાં ટિકિટ લે, આ તો ભગવાનના દર્શન માટે, પણ ન્યાય પણ અત્યારે લૂંટે છે. એટલી લાઈનો મોટી મોટી હોય, માંડ માંડ તમારો નંબર લાગે. ટિકિટ લેવાનો, બારીએ તમારો નંબર કલાકે લાગે, એટલો બધો ભીડો. પહેલાં મેં જતા ત્યારે કાંઈ નહીં, સીધા વહી જતા, ટિકિટ બિકિટ કાંઈ નહોતું 50 વર્ષ પહેલાં. અત્યારે આ બધું છે. પછી બદ્રીનારાયણની અંદર ભીમપુલ છે. ભીમપુલ પાસેથી ઓલી ધારા પડે ને સરસ્વતી, અને અડાતું હતું. હવે અત્યારે એટલી બધી આઘી ધારા વહી ગઈ, પહાડ ઓલ્યો થયો એટલે અહીંથી ઠેઠ દિવાલ જેટલે છે. ભીમપુલથી હવે એ ધારા પાસે જવાતું નથી. આમ નીચે જુઓ ને તો ચક્કર આવે, એટલું કૂવા જેટલું ઊંડું છે. બીક લાગે આમ ડોક્યું કરવા જઈએ તો. પણ એ વખતે તો હું ધારાને અડેલોય ખરો, અને ઠેર અંદર ગુફામાં ઠેકડો મારીને ગયેલો. પછી નીકળતા માથાકૂટ થઈ હતી, વળી એક ઝાડવાનું મૂળિયું પકડી ઠેકડો મારી નીકળી ગયો. ગુરુવારે ગયેલો. જૂના મંદિરની પ્રતિષ્ઠા થઈને 15 દિવસ પછી ગયેલા. સૌથી પહેલાં બદ્રીનારાયણ આપણું મંદિર થયું, અને પ્રતિષ્ઠા પછી 15 દિવસે ગુરુનારાયણ હું ગયેલો. તેથી બહુ નાનો એવો, હું 18-20 વર્ષનો હશે, એટલે 50 વર્ષ જેવું થયું. સમજો ને મારા 69. તેથી ગુરુ એકદમ લોટકું શરીરનો. ગુરુ આમ હાલે ને તો હારે આપણે હાલી ન કે દોડવું પડે આપણે, એટલા ગુરુ ઉતાવળા હાલતા. એટલે ચિત્રકૂટમાં આ બધા ચમત્કારો છે. બધા તીર્થોમાં કાંઈક ને કાંઈક હોય જ છે ચમત્કારો. બદ્રીનારાયણ જાઓ તો ત્યાં તપ્તકુંડ, ગરમ પાણીના કુંડ છે. કેદારનાથથી તમે ઉતરો એટલે રસ્તામાં ગરમ પાણીના કુંડ. પરાશર તપસ્થળી છે. પરાશર ઋષિએ જ્યાં તપ કર્યું ને ત્યાં એ પણ ગરમ પાણીના કુંડ આવે છે. યમુનોત્રી ને ગંગોત્રીમાં ક્યાંક ક્યાંક રસ્તામાં એવા સ્થળો છે. અને કેદારનાથની અંદર તો આપણે ગૌરીકુંડ, જ્યાં પાર્વતી માતા રોજ નાતા ને એની નજીકમાં ગણપતિની જન્મભૂમિ પણ છે. એટલે આ બધા તીર્થો છે ને કાંઈક ને કાંઈક દૈવતને હાચવીને બેઠેલા છે. અને આજે પણ ત્યાં એ દૈવત બધા તીર્થોમાં છે. તમે બધે જાઓ, કાંઈક ને કાંઈક તમને ચમત્કાર જોવા મળે. વડતાલ, ગઢડા, અમદાવાદ, આ બધા તીર્થો કાંઈ સામાન્ય નથી. હું સાધુ થયો ને ત્યારે મહિને 1 કે 2 થાળ આવતા વડતાલ. રસોઈ તો 2 મહિને 1 ને કાંઈ 1 મહિને ની 1. અને અત્યારે રોજના 200 થાળ આવતા છે પાકા. આજે વ્યવસ્થામાં સંતો પહોંચી વળે છે ને એ જોઈએ ત્યારે આપણને ચમત્કાર લાગે. 17 જાતની મીઠાઈઓ તૈયાર હોય ત્યાં. તમારે અન્નકૂટ કરવો હોય ને ત્યાંથી વેચાથી લઈ આવો ને બધી મીઠાઈ 1-1 કિલો આપો તો તમારે 1 કલાકમાં ત્યાંથી પડીકા લઈ આવો ને ઘરે અન્નકૂટ કરી નાખો, થઈ જાય. તમારે ઘરે અન્નકૂટ કરવો હોય તોય થઈ જાય. 500 ગ્રામ 20 જાતની મીઠાઈ આપો એટલે 10 કિલો લાવો, તમારે ઘરે અન્નકૂટ કરવો હોય થઈ જાય. અને બધી જાતની મીઠાઈઓ વડતાલ તૈયાર હોય. કેટલા રસોયા, કંદોઈઓ, અને શું લે લાડુની કોથળીઓ આવે ને થાળની, 50 ને 100 રૂપિયાના ને 10 રૂપિયાના થાળ કરે. એ કોથળીઓ નતા આખા ઓરડા ભરેલા છે. તમે જુઓ તેમ થાય ક્યારે ખૂટશે, પણ એક દીમાં શાક. પહેલાં તો અમારે લાડુ વાળવા જવું પડતું. નાના હતા ને ત્યારે એ કલાક લાડુ વાળીને પછી ઘી દૂધ આપે અમને. પણ અત્યારે તો મશીનથી જ બને છે. મશીનથી આખો દી મશીન ચાલુ હોય અને ઓટોમેટિક લાડુ બનતા જાય ને ઓટોમેટિક કોથળીઓ ભરાઈ ભરાઈને એક બાજુ ઢગલો થતો જાય.
₹25 કંઈક 5 લાડુ કેવું કંઈક આવે છે, કંઈક 4-5 લાડુ કેવું આવે છે. 5 લાડુ ખાવ એટલે તમે ધરાઈ રહ્યો, કાંઈ જરૂર ન પડે તમારે. એટલે અત્યારે બધા મંદિરોમાં એટલો બધો વિકાસ, એટલો બધો ભરાવો છે માણસોનો કે પહોંચવું મુશ્કેલ. એટલે ભવિષ્યમાં તો હજી આથી બહુ વધશે. હું સાધુ થયો ને પુણ્યમે માણસ આવતું ને એટલું અત્યારે રોજ માણસ વડતાલ આવે છે. બોલો, હું સાધુ થયો ત્યારે પુણ્યમે જે માણસ આવતું એટલું અત્યારે 360 દિવસ રોજ માણસ આવે છે. સંતો પહોંચી વળે છે ને આ વ્યવસ્થામાં, એ જ એને ધન્યવાદ દેવો પડે. પણ કારણ કે એ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં આજે સ્વામિનારાયણ ભગવાન જે ગુજરાતમાં માણકી ઉપર ફરતા હતા, એ પોતે જ આજે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં નખથી તે માથા સુધી એ મૂર્તિમાં અખંડ આજે સ્વામિનારાયણ ભગવાન છે. આ એને કારણે આ ખેંચાણ છે. બાકી તમે ત્યાં ₹100 નોટ રોજ વેચો, જો અહીં ભેગા થાય કહેજો. એટલે હમણાં રોજ ₹100 નોટ વેચો ને તો એટલું માણસ તમે ભેગા ન કરી શકો, કારણ કે આ ભગવાનનું અલૌકિક ખેંચાણ છે. આપણે એટલું માણસ ભેગું ન કરી શકીએ. અત્યારે તમે આ પોલ ઉપર જોજો, 8 વાગે હજારો નહીં લાખો હોન્ડા હશે, પણ તમારે વરઘોડો કાઢવો હોય ને તો 500 કરવો હોય તો કેટલી માથાકૂટ કરવી પડે. આ સરકારનો વરઘોડો કેટલું માણસ હોય, રોડ આખો ખીચો ખીચ વરાસા રોડ હોય, હલવાની જગ્યા ન હોય. 8 વાગે જ્યારે બધા ધંધે જાય ત્યારે હલવાની જગ્યા ન હોય, પણ તમારે 500 હોન્ડાવાળા ભેગા કરવા હોય ને તો 8 દી માથાકૂટ પડે. એટલે આવજે હો શોભાયાત્રામાં, આવજે હો 100 વખત કહો ત્યારે 50 આવે. એમ ભગવાનનું જે ખેંચાણ છે ને બહુ અલૌકિક છે. અને એ ભગવાનનો જો મહિમા સમજાઈ જાય ને તો આપણું કામ થઈ જાય. હું તો રોજ તમને એ જ કહું છું કે આપણને જેમ ભાઈ, મા બાપ, દીકરા દીકરી, વહુ પત્ની, એમાં જેવું હેત છે ને એવું હેત જો ભગવાનમાં થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. હો તમને કહું, હા, ભગવાનની એવી વાત સાંભળીએ તરત આમ રડવું આવી જવું જોઈએ, ધ્રુસકો મુકાઈ જવો જોઈએ. આમ ભગવાનની એવી વાત આવે પણ એમાં કાંઈ ફેર ન પડે. છોકરાને બૈરીને દુઃખ પડ્યું હોય તો માથા પછાડીને રડે, પણ ભગવાનમાં એવું હેત નથી થતું. ને આ માણસ જીવનની નબળી કડી આ જ મોટી છે. પરિવારમાં જેવું હેત છે ને એવું ભગવાનમાં હેત નથી થતો. કપિલ ગીતામાં કપિલ ભગવાનને દેવહૂતિ માતાને કહ્યું છે, અને એ શ્લોક વચનામૃતમાં 2-3 વખત મહારાજે વાપર્યો. કપિલ ભગવાને દેવહૂતિ માતાને કહ્યું અને મહારાજે એ શ્લોક સભામાં 2 વાર કહ્યો, જે વચનામૃતમાં લખ્યો છે, પ્રસંગ મજરમ પાસ મહાત્મન કવયો વિદુઃ સએવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ પાવૃતમ. આ શ્લોક કપિલ ગીતાનો વચનામૃતમાં મહારાજે લખ્યો છે. એટલે કે આ માણસને, સંસારી માણસને જેટલું પત્ની પુત્ર પત્નીને પરિવારમાં જેવું હેત છે એવું મારા સાધુમાં હેત થાય તો મોક્ષ દ્વારમ પાવૃતમ, એને માટે મોક્ષના દરવાજા ખુલ્લા થઈ જાય છે. આવું વચનામૃતમાં લખ્યું છે. પણ આવું હેત જેવું પરિવારમાં બૈરા છોકરામાં એવું સાધુમાં હેત થવું ની બહુ કઠણ કામ છે. વાતો કરીએ, વાતો થઈ જાય, પણ એવું હેત હોતું નથી. તમે હેત બહુ દેખાડો પણ એમ થાય કે જો આગળ ડેમ તૂટ્યો છે ઉકાઈનો, આખું સુરત ડૂબી જવાનું, જલ્દી 1 કલાકમાં નીકળી જાઓ, તો તમે અમને અમારી સાચવણી માટે આવો, બૈરા છોકરાને લઈને ભાગવાની તૈયારી કરો. એ તમે નક્કી કરી લો એટલે આગળ આમાં જવાબ મળી જાય તમને. લ્યો, આ પ્રસંગે પસરમ પાસમાં એ શ્લોકનો જવાબ તમને અત્યારે મળી જાય કે ડેમ તૂટ્યો છે ને 3 કલાકમાં પાણી સુરતમાં આવવાનું છે ને આખું સુરત ડૂબી જવાનું. જેને સેફટી જોઈએ જલ્દી નીકળવા માંડો, તો તમે અમને લેવા આવો, બૈરા છોકરાને લઈને ભાગો. તમે આમાં તરત જવાબ મળી જાય. અને હકીકત છે, આ જીવને જેવું દેહનું બંધન છે ને એવું બીજા કોઈનું નથી. અને આ સંસારમાં દેહ છે ને એ રોગાણા મંદિર, આ રોગોનું ઘર છે. આ મંદિરો જ્યાં સુધી સારું હોય ને ત્યાં સુધી આંકલા કરીએ. જો ભયંકર રોગ લાગુ પડે ને તો એમ થાય કે હે ભગવાન લઈ જાને કામને દવા પાઈ દો, તમે વૈયા જઈ આમાંથી છૂટીએ.
બાકી ઠોઠ ખોખરો ખાય ને તોય એમ થાય કે ઉધર થઈ ગઈ, હાલો દવાખાને. કોઈને મરવાનું મન થતું નથી, પણ દુઃખ આવે ને ત્યારે દવાની ટીકડી ગોતતો હોય છે, મરવાના વિચાર કરે. એટલે હકીકત અમને કહું ને કે આ દેહમાં જેટલે આપણે બંધાયેલા છીએ ને એ આપણને અંતકાળે બહુ નડવાનું છે, બહુ નડવાનું છે. જેટલું દેહનું બંધન તમારો ભવ બગાડશે ને એવું બીજા નહીં બગાડે. દેહના હગા અને દેહ આ બે જ એવા છે. હું ઘણી વાર કહું છું કે તમે 500 રૂપિયાની થાળી સાંજે જમો અને એ શરીરમાં 12 કલાક રહે એટલે એનો નંબર ગયો. સવારે નીકળે એટલે કોઈ સામું જોવે અને જાગો તરત તમને જાજરૂમાં લઈ જાય એવો તો આ દેહ છે. તમે કહો જાગ્યા એટલે સીધું જાજરૂમાં. 500 રૂપિયાની થાળી બહાર આવે કોઈ સામું જોવે છે? તમે વિચાર કરો, આ દેહ હાવ નાશવંત છે. ગમે તે મરે તો એનું સાંભળું કે હાડક્યું કાંઈક દાંત કાંઈક ઉપયોગમાં આવે, આ શરીરનું કાંઈ ઉપયોગમાં આવે ખરું? ઉપરથી 20 મણ લાકડા અને 500 જણનો 2-4 કલાકનો ટાઈમ બગાડે, કેટલું નુકસાન તમે જુઓ. છતાંય દેહને માટે આપણે બધા મરીએ છીએ અને એમને માટે એને જ હગા માનીએ છીએ. એક આખું આપણું ગાંડ પણ છે. બાકી ભગવાન સિવાય આપણું કોઈ નથી ને આ વાત તો રોજ તમારે યાદ કરવી. સવારે ઉઠો ને એટલે નક્કી કરવું કે આ જગતમાં ભગવાન સિવાય મારું કોઈ નથી. મારે 20 વખત આજે ભગવાનને સંભાળવા. કેટલી વખત તમે સંભાળો તમે જોઈજો. સગા સંબંધી, ધંધો ને પૈસો ને મોટર બંગલા ને બૈરા ને છોકરા બધું યાદ આવશે, પણ ભગવાન યાદ નહીં આવે. જેણે આ માણસનો અવતાર આપ્યો, જેણે દાંત આપ્યા, જેણે ખાવાનું આપ્યું, આટલી જેની કરુણા છે. સેકન્ડે અંદર બેઠો બેઠો શ્વાસે શ્વાસે આપણું ધ્યાન રાખે. છતાંય દુઃખની વાત એ છે કે એમાં આવું એ જ નથી થતું જેવું બૈરા છોકરામાં એ જ છે એવું. હા, ઉપાધિઓ આવતી નથી, આપણે ભોમાંથી ખોતરીને કાઢીએ છીએ, ભગવાનને ભૂલીએ છીએ ને એટલે જ આ બધી ઉપાધિઓ આવે છે. બાકી ભગવાન કેટલા દયાળુ, આપણી માં ભૂલાવી દે એવા દયાળુ. હેત કરવા જેવા આ જગતમાં માત્ર એક ભગવાન છે. પણ કર્મની કઠણાઈ, પૂર્વના કયા જન્મના પાપ નડે છે કે આવું હેત આપણને ભગવાનમાં નથી થતું. રોજ ભગવાનના દર્શન કરો ને ત્યારે હાથ જોડીને એટલી પ્રાર્થના કરવી, કોઈ દિવસ આલોકનું સુખ માગવું નહીં. અંતર્યામી ભગવાન આપણી અંદર બેઠો છે, એને બધી ખબર છે આપણે કઈ વસ્તુની જરૂર છે ને કઈ વસ્તુની નથી. માગીએ છીએ ભગવાન પાસે વસ્તુ એટલે સમજી લેવું કે આપણે અંતર્યામી એને ઓળખ્યા નથી. અંતર્યામી ઓળખ્યા હોય તો એને અંદર બેઠો છે, બધી ખબર છે આપણે કેટલી વસ્તુની જરૂર છે. માટે 100 વાતની એક વાત, જેટલું ભગવાનમાં હેત થાય એટલું હેત કરો અને બાકી એનું ભજન કરવા માંડો. આત્મા બળ્યો થશે ને તો એ માઇક સુખમાં ક્યાંય ખેંચાશે નહીં. અને અલૌકિક જે ભગવાનની મૂર્તિનું સુખ છે ને એનો ધીરે ધીરે અનુભવ થશે તો આ નશ્વર દુનિયા ધીરે ધીરે સર્પ કાંસળી ઉતારે એમ છૂટી જશે અને ભગવાનમાં હેત થશે અને અંતકાળે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. માટે ભગવાન એક વખત આપણને મહિમા સમજાઈ જાય ને એમાં હેત થઈ જાય ને એવું કરવું. એક વાર ભગવાનમાં હેત થાય ને એટલે આપણે દુનિયા જીતી ગયા એવું માનજો. નરસિંહ મહેતાને કેવું ભગવાનમાં હેત થયું, મીરાબાઈને કેવું હેત થયું, એ ભક્તોના ઇતિહાસો આપણે જોઈએ છીએ. ભગવાન એની કેટલી ચિંતા કરે એ તો જુઓ. નરસિંહ મહેતાની કેટલી ચિંતા, મીરાબાઈની કેટલી ચિંતા કરી એને. આપણે જો એનામય જીવન બનાવી નાખીએ ને તો બસ એવી ચિંતા આપણી ભગવાન કરે. કાંઈ ન કરો ને તોય પળે પળે આપણી ચિંતા કરે ને આપણા માટે જ વિચાર કરે કે આ પ્રજા કેમ સુખી થા. માટે આટલો ઉજળો દીવા જેવો સત્સંગ મળ્યો છે. સ્વામિનારાયણ ભગવાન ઓળખાયા, સંતો ઓળખાયા, હરિભક્તો ઓળખાયા, ગઢડા, વડતાલ, સપૈયા, ધોલેરા જેવા ધામ મળ્યા.
કેવા મહારાજે બથમાં લઈ લઈને પ્રતાપી દેવ પધરાવ્યા. 100 રૂપિયાની માનતા કરો ને લાખોના તમારા કામ પૂરા કરે એવા તો પ્રગટ દેવ બિરાજે. સ્વામિનારાયણ ભગવાન ધર્મકુળને રડતું મૂકી કેટલું હેત કર્યું હતું એને ભગવાનમાં આપણે માટે એને રડતું મૂકી રાતના 3 વાગે અયોધ્યા છોડી નીકળી ગયા. 7 વર્ષ સુધી 1 વર્ષ હિમાલયમાં 6 વર્ષ આખા ભારતમાં વિચરણ કરી 7 વર્ષ સુધી વિચરણ કરીને ઘોર જંગલોમાં તપ કર્યું આપણે માટે. અને અંતે ગુજરાતમાં આવીને ગામડે ગામડે શહેરે શહેરે ઘરે ઘરે નેહડે નેહડે જઈ અને લોકોને અજ્ઞાન અવસ્થામાંથી જગાડી જગાડી સત્સંગ કરાવી અને પોતાની ઓળખાણ કરાવીને એટલે આપણે બધા વહેલા જાગી જાગીને મંદિરે આવીએ. નહીતર આમ મોંઘી ઊંઘ સવારમાં ક્યાંથી ઉડે. લાખ રૂપિયાની તોલું સાંજે 10 રૂપિયાની તોલું હોય ને રાત્રે 12 વાગે 50,000ની તોલું, સવારમાં 4 વાગે લાખ રૂપિયાની તોલું ઊંઘ બગાડીને તમે આવો. એ ભગવાન બધું જાણે છે અને તમારી બધાની ઉપર ખૂબ રાજી છે એટલે તમે આવો છો. અને આમ રોજ આવો ને રોજ ખૂબ ભગવાનનું ભજન કરો ને ખૂબ ભગવાન તમારી ઉપર રાજી થાય. અને બધા રોજ ભગવાનની સામે આરતી પછી 5-5 માળા કરો અને જોઈ લો પછી આપણો ભગવાન કેવો રાજી થાય. જિંદગીની સફળતા મળી જાય ને એવું છે. માટે બધાએ આરતી પછી રોજ 5 માળા કરવી. 4 મિનિટ થાય. આમ બહાર નીકળો ને હાથ ડૂબાઈ મળ્યા ને તો 10 મિનિટ ખાલી વાત કરવામાં વહી જાય. કાંઈ એવું નથી કે તમે 5 મિનિટ મોડા પડો તો માથા. શેઠિયા હોય કાંઈ એવું નથી. શેઠિયા 8-9 વાગે શરૂ કરે. માટે બધાને વિનંતી ભગવાનમાં હેત કરો, ભગવાનનું ભજન કરો અને ભગવાન રાજી થાય ને એવું કરીને બહુ સુધારી લેવો. સહજાન